સાધુનો અને મુમુક્ષુનો સંબંધ ક્યાં સુધી છે કે મુમુક્ષુ જ્યાં સુધી પુરુષોત્તમને પામ્યો. તમારી મહારાજ વાતો કરે છે, તમારા કામ ક્રોધાથી ટળી ગયા છે, આંખ બંધ કરો ને પુરુષોત્તમ સિવાય કોઈ ઘાટ ન થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા અખંડ વગર સંભાળે જેમ શ્વાસ લેવાય એમ પુરુષોત્તમ સાંભળે છે. તો નથી સાંભળતા તો અનગઢ હીરો છે. હીરો છે પણ કેવો છે? અનગઢ છે. જ્યાં સુધી અનગઢ છે ત્યાં સુધી કોઈ ઘડવૈયાના હાથમાં રહેવું પડશે. અને તમારા આત્માને જ પૂછવાનું, બીજા કોઈ શાસ્ત્રોને પૂછવાની જરૂર નથી, કોઈ સાધુને પૂછવાની, કોઈને પૂછવાની જરૂર નથી. આંખ બંધ કરો, મૂર્તિ દેખાય છે? નથી દેખાતી, તો અનગઢ છો હજી. હાલતા ચાલતા ખાતા પીતા વગર સંભાળે પુરુષોત્તમ સાંભળે છે? નથી સાંભળતા, અનગઢ છે. ભજન સ્મરણ કરો સંસારના ઘાટ થાય છે? થાય છે, તો હજી અનગઢ છો. આંખ બંધ કરો અને મહારાજની મૂર્તિ સિવાય આ જગત સાંભળે છે, યાદ આવી જાય છે? અનગઢ છો. તો ત્યાં સુધી કોક ઘડો એના હાથમાં રહ્યો. કરોડ રૂપિયાનો હીરો હોય કે અબજો રૂપિયાનો હીરો હોય પણ અનગઢ હોય તો કોઈ દી વિટીમ સેટ ના થાય. થાય? બોલો કેવી રીતે થાય? થાય? એ થાય જ નહીં, હેઠો જ પડે, એની કોઈ કિંમત નહીં. થાય? લગડી છે, હોનાની લગડી છે, પણ જ્યાં સુધી ઘડાણી નથી ત્યાં સુધી કોઈના ગળામાં પડે નહીં, સમજ્યા ને? અને જ્યાં સુધી ઘડાણી નથી ત્યાં સુધી કોક સોનીના એને હથોડા ખાવા પડે ને ખાવા જ પડે. હું હોનું છું પુરુષોત્તમને, હું હોનું છું, હું વરરાજાને કંઠમાં આવવા માટે હું નિપજું છું, હું કે આ હોની ગંધારો એના હાથમાં રહું, આવી દલીલ જો કરે ના ચાલે. ચાલે? એ કોક હોની એને ટીપી નાખે ને ઘડી નાખે પછી વરરાજાના ગળામાં જાય. સમજાને? પણ જ્યાં સુધી એનો ઘાટ નથી ઘડાણો ત્યાં સુધી એને કોઈ હોનીના હાથમાં રહેવું પડે છે. એમ આત્મા ઉપર જ્યાં સુધી ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ આ ચાર સાધન જ્યારે આવે ત્યારે એકાંતિક કહેવાય. અને એકાંતિક થાય ત્યારે પુરુષોત્તમની સાથે રહે. એવો જ્યાં સુધી ન થાય, એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સંપૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી એને માથે કોક ને કોક એને ટીપનાર જોઈએ ને જોઈએ.